સુરતમાં માવઠાના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। વરસાદના કારણે અંદાજે 2 લાખ બોરી જેટલું ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે। પરિણામે 30 કરોડ રૂપિયાનો ખેડૂતોને ફટકો લાગ્યો હોવાનો અંદાજ છે। ઓલપાડ અને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી જીનિંગ મિલોમાં દર વર્ષે સરેરાશ 11 લાખ ગુણો આવતી હોય છે, પરંતુ આ વર્ષે માવઠાના કારણે માત્ર 9 લાખ ગુણો જ આવી છે। ગત વર્ષનું વાવેતર અને ચાલુ વર્ષનું વાવેતર એ બંને વચ્ચે લગભગ 4,000 હેક્ટરનો મોટો તફાવત પડે છે, જેના કારણે જે ઉત્પાદન એવરેજ આપણે ગણવા જઈએ તો ઉત્પાદન ઓછું થયું છે। ખાસ કરીને જે ચોમાસાનું જે આ માવઠું પડ્યું છે એ માવઠાની અંદર અમારા ઓલપાડ તાલુકાના અને 84 તાલુકાના ખેડૂતોને લગભગ 20 થી 25% જે એમનો પાક તૈયાર થઈ ગયેલો કાપી નાખવામાં આવ્યો એ પાક રસ્તા પર સુકાવવાના કારણે વરસાદ પડવાના કારણે એને ભીંજવાઈ જવાથી કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। આરોપીને મદદ કરવા માટે માંગી હતી લાંચ। આરોપી પર પોક્સો અને બળાત્કારના ગુના નોંધાયા છે। એસીબીની ટીમે વોચ ગોઠવીને કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા છે। મહેસાણાના વિસનગરમાં નાયબ કાર્યપાલક ઇજનેરના લોકરમાંથી 88.72 લાખના દાગીના મળ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર સામે એસીબીએ અપ્રમાણસર મિલકતની દાખલ કરી હતી ફરિયાદ। અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયા બાદ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। ડીઆર પટેલ અને તેમની પત્નીના નામના બેંક લોકરમાંથી ₹88 લાખના સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મૂકવામાં આવી આગોતરા જામીન માટે અરજી। चिंतन शिबिरનો अंतिम दिवस। चिंतन शिबिरનો समापन समारोह सामूहिक चिंतनથી सामूहिक विकास तरफની थीम पर યોજાઈ। चिंतन शिबिर नायब मुख्यमंत्री हर्ष संघवीનું નિવેદન સામે આવ્યું છે। चिंतन शिबिરમાં સાથે મળીને કામ કરવાની પ્રેરણા। તો શિબિરમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। 3 દિવસમાં ગુજરાતના વિકાસ પર ચર્ચા। ગુજરાત કેપેસિટી બિલ્ડિંગ યુનિટની રચના કરાશે। તો બ્રિજ હેલ્થ મોનિટરિંગ અંગે નિર્ણય લેવાયા છે। શિબિરમાં ગુજરાતના નવા વિકાસ મોડલ પર ચર્ચા। ગ્રીન એનર્જી હેઠળ 6 લાખ નોકરીઓનું સર્જન। મોડર્ન ટેકનોલોજીનો ગવર્નન્સનો ઉપયોગ વધુમાં વધુ કઈ રીતે થઈ શકે તે માટેની ચિંતન શિબિરમાં આ 3 દિવસમાં તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ડિટેલ્ડ આ તમામ સત્રની અંદર તમામ લોકોનો ખૂબ જ સારો ફાળો રહ્યો છે। 2047 સુધીમાં વિકસિત ભારત માટેનો વડાપ્રધાન શ્રીના સંકલ્પમાં ગુજરાતનો વધુમાં વધુ યોગદાન કઈ રીતે રહી શકે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આ ચિંતન શિબિરે ખાસ કરીને ટીમ બિલ્ડિંગ અને તમામ અધિકારીઓને ફિલ્ડ પર જે કામ કરી રહ્યા છે, સ્ટેટ લેવલ પર જે લોકો છે, ખૂબ મુક્તપણે તમામ સત્રોની અંદર આની ચિંતા કરવામાં આવી છે। ખાસ કરીને 5 વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે। વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે। તો સરકારની 12મી ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે। આ ચિંતન શિબિરમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ તેમની ફરજ દરમિયાન જિલ્લામાં કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રેષ્ઠ કલેક્ટર અને ડીડીઓને એવોર્ડ અપાયા હતા। 15 લાખથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં વલસાડ કલેક્ટર નૈમેશ દવે અને જિલ્લા વિકાસ અધિકારીને મિલિન બાપનાને તથા 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લામાં પાટણ કલેક્ટર અરવિંદ વિજયન અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી JS પ્રજાપતિને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે।
બીએલઓના મોતને લઈને લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે। એસઆઈઆર પ્રક્રિયામાં બીએલઓને પ્રેશર ન કરવું જોઈએ, ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ ન કરવું જોઈએ। સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે 5મા બીએલએનું મૃત્યુ થયું છે। ચૂંટણી પંચ અને સરકારે આ બીએલઓની કામગીરીમાં થોડો ઘટાડો કરીને સમય મર્યાદા વધારીને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ। અન્યથા જો આ જ પરિસ્થિતિ હાલી તો બીએલઓ ના છૂટકે એકજૂટ થઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે। अन्य समाचार છોટાઉદેપુરથી ખાતર માટે ખેડૂતો રઝળ્યા। રંગપુરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી। ખાતર માટે ખેડૂતોને રાતના 4 વાગ્યાથી કતારમાં રહેવાનો વારો। ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે। હાલ ખેડૂતો મકાઈમાં યુરિયા ખાતર આપવાનો સમય હોય, જરૂરિયાતના સમયે ખાતર મળતું નથી। રંગપુર સહકારી મંડળી પાસે ખાતર મેળવવા લાંબી લાઈનો લાગ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। તો રંગપુરના ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। ખાતરની મોકાણ છે। ખાતર માટે ખેડૂતો રાતના 4 વાગ્યાથી કતારમાં લાગ્યા છે, છતાં પણ તેમની માંગ સંતોષાઈ નથી રહી। ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ। लाइन वो नाभी से छोटाउदेपुर से तो ये लाइन ખાતરના ડબ્બામાં અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરી છે। ખાતર અમને મળતું નથી। ખેડૂત કેવી રીતના પાક પાકાવે? ખાતર માટે અમે રોજના રખડીએ છીએ, લાઈન જોજો બધે, અને ખાતર મળતું નહીં। બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તો છતાં ખાતર મળતું નહીં અમને। અમે ઉદયપુર જઈએ, બોડેલી જઈએ, ગમે ત્યાં ખાતર મળતું નહીં। રંગપુર મંડળીમાં છે અટાણે તો જ ખાતર મળતું નહીં। અમે રોજના 3-3 વાગે ધક્કા ખાઈએ છીએ તો ખાતર મળતું નથી। આટલા વર્ષ બાદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે હાલાકી છે। ગરબાડા તાલુકાના સિમલિયા બુઝુર્ગ ગામમાં નલ સે જલ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં પણ પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો બાળકોને લઈ પાણી ભરવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા 70% કામ પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ પરિસ્થિતિ યથાવત છે, જેને લઈને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી મળી રહે તેવી માંગણી કરી છે। ઉલ્લેખનીય છે કે પાણી માટે હાલાકી હજુ સુધી ભોગવી રહ્યા છે આ લોકો। નલ સે જલ યોજનામાં લાખો રૂપિયા તો ખર્ચાયા, પરંતુ હજુ સુધી આ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અહીંયાથી તળાવ આવેલું છે, તળાવની અંદર પાણી ગોળ ગોળ ભરાઈ ગયેલું છે, વચ્ચે કૂવો છે, તો બાળકોને લઈને બૈરાઓ પાણી ભરવા જાય છે, તો અમુક બાળકો નાના બાળકો પાણી ભરવા જાય છે, એ ડૂબે છે। हमारा नल नहीं नकाया तो हमने सुवादी कई नहीं। हमारे आतरो आतरो पानी उतरी ने पानी लावू पड़े से, अते कोई बहुत तकलीफ से सरकार पाए मांग से। तो हमारे जल्द से जल्द के आपने जल्दी के सेवा करे कि આવી રીતે કે રસ્તો બનાવી સુવિધા કરે એટલું સારું છે। અમારે સરકાર પાસે એટલી માંગ અમારી છે।